નદીનું પાણી મીઠું અને સમુદ્રનું પાણી ખારું શા માટે? કયા શાપને લીધે સમુદ્રનું પાણી ખારું છે? આવો જાણીએ આ પૌરાણિક કથા. જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં. જો આ સમુદ્રના ખારા પાણીની કથા આપ સર્વને પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો. શિવ મહાપુરાણ અનુસાર ભગવાન શિવને મેળવવા માટે હિમાલય પુત્રી પાર્વતીએ કઠોર તપસ્યા કરી હતી. તેમના તપસ્યાના તેજથી ત્રણેય લોક ભયભીત થઈ ગયા હતા. જ્યારે બધા દેવતાઓ આ સમસ્યાનો હલ શોધતા હતા ત્યારે સમુદ્ર દેવતા માતા પાર્વતીના સ્વરૂપ ઉપર મોહિત થઈ ગયા હતા. માતા પાર્વતી તપસ્યામાં લીન મનમાં ને મનમાં ભગવાન શિવને પોતાના સ્વામી માની ચૂક્યા હતા. આ દરમિયાન સમુદ્ર દેવની નજર દેવી પાર્વતી પર પડે છે અને તેમની પર મોહિત થઈને તેઓ તેમને વિવાહનો પ્રસ્તાવ મૂકે છે. જેના પછી તેઓ આ પ્રસ્તાવ દેવીની તપસ્યા ખતમ થયા બાદ મૂકે છે. જે સાંભળીને માતા પાર્વતી તેમને જવાબ આપે છે કે તેઓ પ્રભુ શંકરને પોતાના સ્વામી માની ચૂક્યા છે, એટલે હું આપનો પ્રસ્તાવ ઠુકરાવું છું. તેમની આ વાત સાંભળીને સમુદ્રદેવ ક્રોધિત થઈ ગયા અને ગુસ્સામાં આવીને તેઓ ભગવાન શંકરના વિશે ખરાબ બોલવા લાગ્યા અને કહેવા લાગ્યા કે આખરે ભગવાન શંકરમાં એવું તે શું છે જે મારામાં નથી? હું પણ પૃથ્વી લોકના સમસ્ત માનવજાતિની તરસ છીપાવું છું. આટલું સાંભળતા જ માતા ક્રોધિત થઈ જાય છે. બાદમાં તેઓ સમુદ્રદેવને શાપ આપે છે અને કહે છે કે જે પાણીને કારણે આજે તમને આટલો અહંકાર છે, હવે એ તમારું પાણી પીવાના યોગ્ય નહીં રહે. ત્યારથી જ સમુદ્રનું પાણી ખારું થઈ ગયું અને તેનું પાણી પીવા યોગ્ય ન રહ્યું. આમ મહાદેવનું અપમાન થતું જોઈને માતા પાર્વતી સમુદ્ર દેવતા પર ક્રોધિત થઈને ગુસ્સામાં તેમને શાપ આપી દે છે અને તેમના મીઠા પાણી પર તેમને અભિમાન અને ઘમંડ હતું તે ખારું થઈ જાય છે અને કોઈ પણ તેનું જળ ગ્રહણ નથી કરી શકતા અને મનુષ્ય જો તે જળ ગ્રહણ કરશે તો તેઓ સુરક્ષિત નહીં રહે. આમ ધાર્મિક માન્યતા અનુસાર ત્યારથી જ સમુદ્રનું પાણી ખારું અને પીવા યોગ્ય નથી રહ્યું. જય શ્રી કૃષ્ણ મિત્રો, ફરી મળીશું.